ખેરાલુ સાંઈબાબા મંદિર પરિસરમાં ઠાકોર સમાજનો ત્રિવેણી કાર્યક્રમ। ખેરાલુ સાંઈબાબા મંદિર પરિસરમાં પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને ઠાકોર સમાજનો ભવ્ય ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો। મહેસાણા જિલ્લા ઠાકોર કર્મચારી મંડળ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ, નિવૃત્ત કર્મચારીઓ તેમજ નવીન નિમણૂક મેળવનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહંત શ્રી પ્રવીણ રામજી મહારાજ, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપતજી ઠાકોર, કોંગ્રેસ અગ્રણી બાબુજી ઠાકોર, પ્રમુખ પરબતજી ઠાકોર, જિલ્લા ડેલિગેટ નરેન્દ્રજી ઠાકોર, ઉપપ્રમુખ બાબુજી ઠાકોર, વડનગર સમાજ પ્રમુખ ઉદાજી ઠાકોર, જીતુજી ઠાકોર આંબાવાડા, સુંઢિયા સરપંચ બળદેવજી, લલિતસિંહ ભુવાજી, નરેશજી ઠાકોર, મહેશજી ઠાકોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોને શાલ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ તેમના હસ્તે 100થી વધુ ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। મહેમાનો દ્વારા ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, ભંડોળ એકત્રિત કરવાની જરૂરિયાત અને સમાજના વિકાસ માટે એકજૂટ થવાની અગત્યની અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે શિક્ષણ દ્વારા દિશા અને દશા બંને બદલાવી શકાય છે। તેમણે હાજર બાળકોને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત પણ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખ પ્રતાપજી ઠાકોર, મંત્રી જીતુજી ઠાકોર, શિક્ષક વરસંગજી ઠાકોર, તખાજી ઠાકોર, રૂપસિંહ ઠાકોર તથા ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। ડબોડા અગ્રણી ભૂપતજી ઠાકોર અને તેમના પરિવારજનો દ્વારા તમામ આગેવાનો અને મહેમાનો માટે ભોજનની ભાવપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મહેસાણા જિલ્લામાંથી ઠાકોર સમાજના અનેક આગેવાનો અને કાર્યકરો કાર્યક્રમની સફળતા માટે જોડાયા હતા। અંતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ મીડિયા સમક્ષ કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। સાહેબ, શું કહેશો? આજે સામાજિક એક કાર્યક્રમ છે। મહેસાણા જિલ્લા કર્મચારી મંડળ દ્વારા ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ, સમાજના નવયુવાનો નોકરી લાગે તો એમને સન્માનવાનો અને જે લોકો સમાજના આખી જિંદગી નોકરી કરી હોય પછી નિવૃત્ત થાય તો એવા લોકોને સન્માનવાનો જે ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ સોઈ ધામ કર્યો, એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે સમાજ માટે, સમાજના દીકરા દીકરીઓની શિક્ષણની, સમાજના કુરિવાજો, વ્યસન મુક્તિ માટે પણ અનેક વક્તાઓએ વક્તવ્ય આપી અને સમાજ, બીજા સમાજની ઉત્થાન થાય એવા પ્રયત્નો કરવામાં આવે।